તો મિત્રો ઘણા લોકોને છે ને નાના અક્ષરોને સમજવામાં બહુ તકલીફ પડતી હોય. આ અક્ષર મેં તો સ્ટાર્ટ મીડિયમ કરી દે છે, બટ જ્યારે ડિફોલ્ટ આવે ને ત્યારે આનાથી પણ નાના અક્ષર હોય છે અને ઘણા લોકોને જ્યારે જે સમજવામાં તકલીફ થતી હોય છે તો એવા લોકો માટે ખાસ આજની વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો. આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલના અક્ષર મોટા કઈ રીતે કરવા. તમે જેટલા મન એટલા અક્ષર મોટા કરી શકો છો, તમને એકદમ સ્પષ્ટ રૂપે દેખાઈ શકે છે. તો આજનો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો. નાનકડો વિડીયો છે, ચાલો શરૂ કરીએ. તો ગાઈસ, વિડીયો શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તે નોટિફિકેશન બેલ છે એને ઓલ ઉપર ક્લિક કરી દો, જેથી તમે અમારા નવા વિડીયો મિસ ના કરો. ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો તમારે મોબાઈલના સેટિંગ એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે. સેટિંગ ઓપન કરી તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવશે. ઉપર સ્ક્રોલ કરશો એટલે તમારી સામે એક ઓપ્શન આવશે ડિસ્પ્લે. ડિસ્પ્લેવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. ડિસ્પ્લેવાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે. તમારે નીચે એક સ્ક્રોલ કરવાનું છે ને એક ઓપ્શન હશે ફોન્ટ સ્ટાઇલ અને ફોન્ટ સાઇઝ. તો તમારે આ ફોન્ટ સાઇઝવાળા ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવશે. તો જોશો મેં આ બોલ્ડ કરી રાખ્યા છે એટલે નોર્મલ કરી છે એટલે કંઈક આ રીતના આવશે. મેં અત્યારે બોલ્ડ કરી રાખી. ત્યારબાદ તમારે શું કરવાનું છે, તો આ એક બ્લુ ટપકું દેખાય છે નીચે, તો આ ટપકું આ તમે જેટલું આમ એ તરફ કરશો એટલે તમારો ફોન નાના થતા જશે. જેમ જેમ તમે આને આગળ વધારશો એમ જોઈ શકો છો ફોન્ટ મોટા થાય છે. તો તમે આને એકદમ ફૂલ કરી દેશો અને પછી દબે કરશો તો જોઈ શકો છો અક્ષર કંઈક આ રીતનું થઈ ગયા છે. આવડા મોટા થઈ ગયા છે, બટ એટલા બધા નહીં. તમે આને ઓછું પણ કરી શકો છો, કંઈક આ રીતને તમે આને ઓછું પણ કરી શકો છો. આ હાવ પાછું કરી દેશો તો હાવ નાના અક્ષર થઈ જાય, જોઈ શકો છો કંઈક આ રીતના. અને આ છે મીડિયમ અક્ષર. આ જે વિચાર છે ને એ મીડિયમ છે. ડિફોલ્ટમાં તમારે આ રીતના આવે છે અને તમે આને આગળ વધારી શકો છો. તો ગાઈસ, આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને બીજી કોઈ તમારો સમસ્યા હોય તો તમે કમેન્ટ કરી શકો છો. અમે એ સમસ્યાનું ઉપર સમાધાન લાવવાની પૂરી કોશિશ કરીશું. બાય ધ વે, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. બાય બાય.